ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડરના ગંભીર ગુનાના કામે આરોપી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ તથા તેના સાગરીતોની સંગઠિત ટોળકી દાલ ચાવલ ગેંગ વિરુદ્ધમાં ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 109(1), 352, 54, 61(2) તથા જીપી કલમ 135 મુજબનો ગુનો તારીખ 24/10/2025 ના રોજ અટના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર સાહેબ સેક્ટર 2 તથા સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર સાહેબ ઝોન 6 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.સી. તરડે સાહેબ જે ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. ગાબાણી ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓ સદર ગુનાના મુખ્ય આરોપી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ મજીદ અંસારી રહેઘર નંબર 46 મુજમીનગર ભિંડી બજાર ऊन सूरत तथा आरोपी सलमान उर्फे लस्सी सलीम मिर्जा बैग रहे प्लॉट नंबर 42 गली नंबर 3 आजाद चौक पतरानी चाल इस्लामी चौक मीठी खाड़ी लिंबायत सूरत शाहरुख मजीद अंसारी रहे घर नंबर 46 मुजमीनगर भिंडी बाजार ऊन सूरत तथा अरबाज उर्फे बाबा यैया पठान रहे प्लॉट नंबर 4 शोएबनगर बी ऊन सूरत शहर नाओ ने टेक्निकल वर्कआउट ह्यूमन इंटेलिजेंस तथा बातमी हकीकतना आधारे हस्तगत કરી સદર ગુનાના કામે અટક કરી ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015 હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા છે।